નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું MGPSCના યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં જ GPSC દ્વારા લેવાતી જે DYSO છે અને STI છે એની જે પ્રિલિમ પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રિલિમ પરીક્ષા પછી જે બીજી પરીક્ષા આવતું હોય છે, રાઈટ, બીજું જેને આપણે કહીએ હોય છે સ્ટેજ આવતું હોય છે એક્ઝામનું, એ છે મુખ્ય પરીક્ષા। मुख्य परीक्षा जेम कि आप जाणो छो कि नवेम्बर में शेड्यूल है ना, ऑलमोस्ट आपने अत्यारे जोशो त्यारथी आप गणो तो 2.5 महीना जेटलो समय अने ज्यारे रिजल्ट आवी जशे एना पछी तो ऑलमोस्ट शुं हशे आपनी पासे 50 दिवस जेटला बाकी रहेशे, राइट। तो एक नानो समयगाळो कही शकाय छे कि टूंको समयगाळो कही शकाय छे। तो आ टूंका समयगाळामां मुख्य परीक्षानी जे प्रिपरेशन छे केवी रीते करवी जोईए अने कोणे मुख्य परीक्षानी प्रिपरेशन करवी जोईए अने कोणे नहीं करवी जोईए, राइट, एने संबंधित शुं कर्युं छे आपणे आ विडियो बनाव्यो छे। जेम के सौथी पहला मुख्य परीक्षा की प्रिपरेशन करवी जोईए कि नहीं, राइट, एना क्वेश्चन माटे आपने ख्याल आवे छे कि भाई ए क्वेश्चन आंसर माटे आपणे विचारवू पड़े छे कि भाई आपणुं प्रिलिम परीक्षा में सिलेक्शन थशे कि नहीं, जे कट ऑफ छे आपणुं क्लियर थशे कि नहीं, राइट। हवे लास्ट टाइम जो आपणे जे RFO नो कट ऑफ नो प्रेडिक्शन कर्यो हतो ना, एमां तो बट ऑब्वियस छे कि जे फैक्टर्स आपणे धार्या हता, राइट, कि एना आधारे आपणे 122 125 कीधुं तो एना करता तो शुं थई गयुं, आ बहु हायर जतो रह्यो, 156 जतो रह्यो। અને પહેલી વખત જીવનમાં એવું થયું કે આપણે કશું પ્રિડિક્ટ કર્યું અને શું હોય એ આટલો ડિઝાસ્ટર રીઝે ફેલ થયો હોય, પણ જ્યારે તમે શું થાઓ છો, સફળ થાઓ છો ત્યારે એને સ્વીકારો છો કે મેં કીધું હતું એટલું આવ્યો જ। તો જ્યારે તમે શું થાઓ છો, નિષ્ફળ થાઓ છો, પ્રિડિક્ટ કોઈ વસ્તુ કરો છો અને એવું નહીં થતું, તો એને બી સ્વીકારવાનું શું હોવું જોઈએ, ગટ્સ હોવું જોઈએ તમારામાં કે ભાઈ મેં આટલું કીધું હતું પણ એટલો નહીં આવ્યો એન્ડ આઈ એમ સોરી ફોર દેટ। તો 120 થી 125 ઓલમોસ્ટ એક્સપેક્ટ કરી રહ્યા હતા, પણ હે ને ड्यू टू सम फैक्टर सम रीजन्स जेनी चर्चा में पहला भी करी चुक्या है, राइट, एना कारणे थोड़ा हायर साइड रेट जतो रह्यो छे। हवे RFO नो कट ऑफ जो 156 लागी गयो छे ने, तो एवुं नहीं विचारवानुं कि DYSO अने STI नो कट ऑफ बी शुं लागशे, 156 ना जे रेशियो छे ए ज रेशियोमां लागशे, है ना। बेसिकली एक स्पेशल एक्जाम आवी अने एमां जे आउटसाइडर छे, राइट, मतलब जे बीजा स्टेटना लोको छे ए बी घणा बधा लोको आया, राइट, अने ए लोकोए शुं कर्युं, एक्जाम अटेम्प्ट करी। जे क्वेश्चन पेपर हतो ए क्वेश्चन पेपर बी शुं हतो, जे UPSC बेज एक्जामिनेशन होय छे ने, एनवायरमेंट बहु वधारे पूछती होय छे, बेज उपर ज क्वेश्चन पूछो। बायलिंग्वल पेपर आवे छे तो बट ऑब्वियस शुं होय छे, जेटला बी इंग्लिश मीडियम में UPSC आपता स्टूडेंट होय छे, एस्पिरंट होय छे, बधा बी फॉर्म ने फिलअप करता होय छे अने ए लोकोए शुं कर्युं, बहु सारो स्कोर कर्युं पेपर 2 में। आउट स्टेट वाळा लोकोए बी शुं कर्युं, बहु सारो स्कोर कर्युं अने क्यांक ने क्यांक ए ज रीजनसर शुं थई गयुं, जे कट ऑफ छे कट ऑफ आगळ वधी गयो। જ્યારે STI અને DYSO ની વાત આવે છે મિત્રો, તો STI અને DYSO માં આપણે પહેલી વાત આ ખબર હોવી જોઈએ કે STI અને DYSO માં શું નથી હોતું। તો STI અને DYSO માં જે પેપર છે બાયલિંગ્વલ નહીં હોતું, પેપર ખાલી કેવો હોય છે, તો પેપર ખાલી ગુજરાતી મીડિયમમાં જ હોય છે। અને જ્યારે ગુજરાતી મીડિયમમાં જ હોય છે ને પેપર, તો એક મેજર જે શું હોય છે, કોમ્પિટિશન આપતો આપણું જે ક્રાઉડ છે, એ મેજર કોમ્પિટિશન આપતો આ ક્રાઉડ જે છે બહાર નીકળી જાય છે। એ આખો છે ઇંગ્લિશ મીડિયમ વાળો ક્રાઉડ બહાર જાય છે। અને ઇન કેસ જો ઇંગ્લિશ મીડિયમ વાળો ક્રાઉડ આમાં એન્ટર બી થાય છે ને, ફોર્મ ભરે બી છે, તો ક્યાંક ને ક્યાંક એને પેપર સમજવામાં બહુ મેજર તકલીફ પડી જાય છે। તમે પોતે વિચાર કરો, તમે તો ગુજરાતી મટીરિયલ વાંચ્યું હોય તો બી શું હોય છે, આ રીતે જે લોકો વર્ડ યુઝ કરતા હોય છે ને બંધારણના કે પછી ભૂગોળમાં જે રીતે ભૌમિક વર્ડ યુઝ કર્યું આ લોકોએ, રાઈટ, આપણે ગુજરાતી મટીરિયલ વાંચવા છતાં પણ આપણને શું થઈ રહ્યું હતું, તકલીફ થઈ રહ્યું હતું। તો ઇંગ્લિશ મીડિયમ વાળાને તો એવા વર્ડ્સ ક્યાંથી આવશે? તો ઇન કેસ જો આપતા બી હોય છે તો એમનું પરફોર્મન્સ આમાં નથી આવી શકતું, રાઈટ। તો DYSO અને STI છે ને, એમાં એક ક્રીમ ક્રાઉડ છે, ક્રીમ ક્રાઉડ કમ્પીટ નથી કરતો આપની જોડે। પહેલો જ એક આ ફેક્ટર વિચારવાનો છે। બીજો આ એક ફેક્ટર વિચારવાનો છે કે ભાઈ ચલો કમ્પીટ ક્રાઉડ શું હોય છે, જે કોન્ક્રીટ ક્રાઉડ છે કે જે શું છે, એક ક્રીમ ક્રાઉડ છે, જો બહાર જાય છે તો એક બીજો ક્રાઉડ અહીંયા એન્ટર થતો હોય છે, જે ક્લાસ 3 નો ક્રાઉડ, है ना। GPSC क्लास 1 2 में लोग ओછી एग्जाम आपता હોય છે, પણ યસ DYSO છે, STI છે, એમાં આપ જોશો તો મેજર પોર્શન ઓફ ક્લાસ 3 એક્ઝામ આપનાવાળા જે સ્ટુડન્ટ છે હોય છે, એક્ઝામ આપતા હોય છે। હવે આના પહેલાના પેપર્સની વાત કરીએ તો આના પહેલાના પેપર્સમાં જ્યારે DYSO નું પેપર થયો હતો ને, એ તો કમ્પ્લીટ ફેક્ચ્યુઅલ પેપર હતો અને એમાં ઘણા બધા શું થયા હતા, જે ક્લાસ 3 ના લોકો હતા એ જ પાસ થયા હતા। એના પછી જે STI નો પેપર થયો તો STI નો પેપર થોડો બેલેન્સ હતો અને એના કારણે આપ જોશો તો શું થયો છે, જે બીજા બી લોકો જે GPSC ની તૈયારી કરતા હોય છે એ લોકો બી ઘણી મોટી માત્રામાં સિલેક્ટ થયા છે। પણ જ્યારે પર્ટિક્યુલરલી આપણે DYSO ની વાત કરીએ તો DYSO સુધીના રિઝલ્ટમાં તો જ્યાં સુધી મેં અત્યારે જોયું છે ને, કે મેક્સિમમ શું હોય છે, જે ક્લાસ 3 નો ક્રાઉડ હોય છે ને એ એન્ટર થતો હોય છે, કેમ કે એકદમ ક્લાસ 3 લેવલનો પેપર જ પૂછતા હોય છે ને, એકદમ ફેક્ચ્યુઅલ પેપર જ પૂછતા હોય છે। આ વખતે પહેલી વખત એવું થયું છે કે DYSO અને STI બંનેના પેપર જે છે એના પેપર સ્ટાન્ડર્ડ પેપર આવ્યા છે, બંનેના, DYSO ના અને STI બંનેના। અને જ્યારે ટફનેસ લેવલની આપણે વાત કરીએ DYSO અને STI ની, રાઈટ, DYSO અને STI ના ટફનેસ લેવલની વાત કરીએ, લાઈકવાઇઝ એક આપણે રેશિયો બનાવીએ DYSO અને STI માં કે વિચ ઇઝ મોર ટફ, તો એક્ઝેક્ટ આપણે ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ શું હતું, STI નો જે પેપર છે ને વધારે ટફ હતો। STI ના પેપરનો ટફ થવાનું કારણ હતો પહેલો સબ્જેક્ટ, જે મારો સબ્જેક્ટ હું કહીશ, હે ને, દેટ ઇઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી। અત્યારે બી એને તમે આપણી આન્સર કી જોઈ લેજો અને ઘણા બધા લોકોએ જીઓના વિડીયો બી બનાવ્યા, હે ને। એક તો
શું હોય છે ક્યારેક ક્યારેક કહેવાય છે ને કે બહુ ઉતાવળ બી શું હોય છે, બહુ ઉતાવળ વિનાશ ફેરવી દે છે, રાઈટ. વધારે ઉતાવળ ના કરવી જોઈએ. પેપર પૂરો થયો નહીં કે આવીને ચાલુ પડી જાઓ સોલ્યુશન આપવાનું, રાઈટ, એવું ના થવું જોઈએ. જો આપ સોલ્યુશન આપી રહ્યા છો તો આપ શું રાખો, તમે તમારી ક્રેડિબિલિટી બી રાખો કે ભાઈ મેં આનું શું આન્સર કીધું છે તો કોઈ બેઝિસ ઉપર કીધું છે, હે ને, એમને હવામાં ગોળીબાર નહીં કરી દીધું. ધડાધડ લોકો સાયન્સના આન્સર બતાવવાના ચાલુ કર્યા, રાઈટ, અને ઘણા બધા ખોટા આન્સર બી કીધા. જનરલી આપણે આન્સર કી નહોતા નાખતા, એના કારણે પછી આપણને શું કરવું પડે, જે આન્સર કી છે આન્સર કી નાખવી પડે. અને એ આન્સર કીમાંથી બી શું થઈ રહ્યા છે, પ્રોવિઝનલ આન્સર કીમાં ઘણા બધા આન્સર ડિફર થઈ રહ્યા છે, ને 3 જેવા ડિફર થઈ રહ્યા છે, પણ એ ટર્ન થશે, હે ને, ટર્ન થશે મીન્સ ચેન્જ થશે. એટલા માટે ચેન્જ થશે કેમ કે આપણે ઓથેન્ટિક સોર્સ, રાઈટ, એનું રેફરન્સ લઈને જ પછી આન્સર આપ્યો છે, ને. જ્યાં બી થોડું ડાઉટ હોય તો આપણે ડાયરેક્ટલી આમ આન્સર આપી દેતા નથી કે કોઈ બી રીતે જાન છૂટી જાય અને મને આ સિમ્બોલ મળી જાય કે પહેલો આપ્યો, જોરદાર પહેલો. અરે પહેલો આપવાથી શું મતલબ છે, શું કરવું જોઈએ, સાચો આન્સર આપવું જોઈએ ને, હે ને. લાઈક તમે એક્ઝામ આપવા જાઓ છો, હવે એક્ઝામ આપવામાં શું હોય છે, આપણને પેપર આપવા માટે 2 કલાક મળે છે અને આપ જોરદાર કે ના 1 જ કલાકમાં પેપર પૂરો કર્યો, સૌથી પહેલો મેં પેપર પૂરો કર્યો. અરે પણ સૌથી પહેલો પેપર પૂરો કરવાથી શું મતલબ છે ભાઈ, તું પાસ થયો, હે ને. પેપરમાં જે ટાઈમ આપ્યું છે 2 અવર આખો યુઝ કરો ને, પણ શું આપો, આપણું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપો, રાઈટ. આપના એફર્ટ્સ આપીને શું કરો, જે આઉટપુટ છે આઉટપુટને મેક્સિમાઇઝ કરો. તો દેટ ઇઝ ધ થિંગ. તો જે બધા થોડું ઉતાવળમાં શું થયા છે, આન્સર આપ્યા છે, એના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ઘણી મૂંઝવણ બી થઈ. પ્રોવિઝનલ આન્સર કીને લઈને અત્યારે બી ઘણા બધા શું ચાલી રહ્યા છે, ડાઉટ ચાલી જ રહ્યા છે, કયા આન્સરને શું કરીએ આપણે ક્લેમ કરીએ, કયા આન્સરને નહીં ક્લેમ કરીએ. તો એના કારણે શું થઈ રહ્યું છે, જે કટ ઓફ છે, કટ ઓફનું પ્રિડિક્શન કરવામાં હજી બી થોડા લોકોને તકલીફ થઈ રહી છે. પણ જેને બી શું હશે, થોડું આ સેન્સસ હશે કે ભાઈ જો શું થાય છે, પ્રોવિઝનલ આન્સર કીમાં બી આન્સર ચેન્જ બી થાય છે, તો અમુક લોકોના વધે છે, અમુક લોકોના ઘટે છે, તો ઓન એન એવરેજ શું થાય છે, નો ચેન્જ જેવું થઈ જાય છે. નો ચેન્જ ઇન ધ સેન્સ મેરિટમાં નો ચેન્જ જેવું થઈ જાય છે. બાકી આપના જે માર્ક્સ છે ને એ વધઘટ થાય છે, પણ મેરિટ તો ઓલમોસ્ટ શું હોય છે તે એટલું જ આવે છે, કેમ કે અમુક સ્ટુડન્ટના શું થાય છે, માર્ક્સ વધે છે, તો અમુકના શું થઈ જાય છે, માર્ક્સ ઘટી જાય છે. તો જે શું છે, રેશિયો વાળો ક્રાઉડ છે, જે પાસ થવાનો રેશિયો છે, રાઈટ, એ રેશિયો વાળો ક્રાઉડ તો એટલો જ આવે છે. અમુક લોકો એમાંથી નીચે જશે તો અમુક લોકો શું આવી જશે, ઉપર આવી જશે. ખાલી નંબર ચેન્જ થશે, ખાલી એ કટ ઓફ ચેન્જ થશે નહીં, રાઈટ. તો પ્રોવિઝનલ આન્સર કીમાં કેટલા આન્સર ચેન્જ થાય છે, કેટલા આન્સર નથી ચેન્જ થતા, એનાથી કટ ઓફથી કોઈ ખાસ ડિફરન્સ નથી આવતો, કટ ઓફમાં કોઈ ખાસ ફેર નહીં પડતો. આ ક્વોલિફાઈ થવાવાળા લોકો શું થઈ જાય છે, એ લોકો ખાલી થોડા ચેન્જ થઈ જાય છે. બાકી કટ ઓફ તો ઓલમોસ્ટ શું હોય છે, ત્યાં સ્ટેન્ડ કરતો હોય છે. તો એના કારણે શું નથી, જે કટ ઓફ છે, કટ ઓફ અને પ્રોવિઝનલ આન્સર કીમાં ચેન્જ થતા આન્સર, હે ને, એને કોઈ રિલેવન્સી નથી. એ આપના જોડે રિલેટ કરશે, મારા જોડે રિલેટ કરશે, કે પછી એવા લોકો જોડે રિલેટ કરશે જે શું થાય છે, જે એક્ઝામ આપે છે. લાઈક તમે એક્ઝામ આપીને આવ્યા અને પ્રોવિઝનલ આન્સર કીના આન્સર ચેન્જ થાય છે, અને આ રીતે ચેન્જ થાય છે કે જેને તમે સાચું ગણ્યા હતા એ જ ખોટા પડી ગયા, તો આ બહાર થઈ જશો. પણ જો આ બહાર થઈ રહ્યા છો તો કોઈને શું થયા છે, એ જ જે એને ખોટા ગણ્યા છે સાચા બી થયા છે, તો અંદર બી આવ્યો છે, પણ એ કટ ઓફ તો ત્યાંનું ત્યાં જશે, રાઈટ. તો એના કારણે આપ એવું ના વિચારો કે પ્રોવિઝનલ આન્સર કી જ્યારે શું ચેન્જ થઈને ફાઇનલ આન્સર કી આવશે ત્યારે પરફેક્ટ ખબર પડશે, એવું નહીં. અત્યારે આપણે એક એસેસમેન્ટ તો કરી શકીએ છીએ, અને અસેસમેન્ટ જો આપણે કરીએ તો મેં તમને કીધું ને કે ડીવાયએસઓ કરતાં એસટીઆઈનું પેપર થોડું ટફ થવાનું કારણ એક તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, હે ને. નો ડાઉટ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી હતું, રાઈટ, એ જે આપણું ડીવાયએસઓ છે એમાં બી થોડું ટફ હતું. ટફ તો નહીં કહીશું આપણે, મોડરેટ સાઇડ હતું, પણ અહીંયા જે જનરલ સાયન્સના ક્વેશ્ચન હતા, રાઈટ, એ ઇઝી હતા. અને ટેકનોલોજીમાં બી મિસાઇલ્સવાળા જે ક્વેશ્ચન મેં પૂછ્યા હતા ઇઝી પૂછેલા હતા, રાઈટ. બટ અહીંયા આપ જે ક્વેશ્ચન જોશો એ ક્વેશ્ચન એમને ખાસ કરીને હે ને જનરલ સાયન્સના જે કરી દીધા બહુ ટફ કરી દીધા, રાઈટ. અને એની સાથે સાથે શું કર્યો છે, જે કોન્સેપ્ટ પૂછ્યા છે એ બી શું પૂછ્યા છે, થોડા ઓડ પૂછ્યા છે તો ઇઝી, બટ એના માટે એક વખત આપણે શું કરવું જોઈએ, વિસ્તૃત વડે ભણવું જોઈએ. એ ફેકલ્ટી હોય, ફેકલ્ટીને આવડે ને. જેમ કે ન્યુક્લિયર ટેકનોલોજી વાળોને જો ક્વેશ્ચન છે ને 4 સેન્ટેન્સ આપ્યા છે, એમાં ચોથો સેન્ટેન્સ બી ખોટો જ છે, રાઈટ. એ 3rd જનરેશન રિએક્ટર છે એમાં થાય છે, થોરિયમથી કન્વર્ઝન યુરેનિયમ 233 નો. પ્રોવિઝનલ આન્સર કીમાં એ લોકોએ સાચો ગણી લીધો છે, આઈ થિંક જ્યાં સુધી મેં જોયો, તો એ બી ચેન્જ થઈને આવશે, એની આપ ચિંતા ના કરો. તો 1st જનરેશન, 2nd જનરેશન, 3rd જનરેશન જે રિએક્ટર્સ હે ને, એમાં કેવી રીતે શું થાય છે, ફ્યુલ ચેન્જ થતા હોય છે, એ તો બહુ ડીપમાં ભણો છો, જ્યારે ક્લાસ 1 2 ની તૈયારી કરો છો તો જ આપને આવડે. અદરવાઇઝ શું છે, જો ક્લાસ 3 નું ક્રાઉડ કોઈ એન્ટર થયો છે તો એને ના ખબર પડે. અદરવાઇઝ ખાલી ડીવાયએસઓ એસટીઆઈના લેવલ સુધી જ કોઈએ ભણ્યું છે તો એને બી ના ખબર પડે. તો સાયન્સ એન્ડ ટેક આપણે મોડરેટ સાઇડ નહીં, આપણે ટફ સાઇડ કહીશું. એટલા માટે કહીશું કેમ કે આપણે ભણાવીએ છીએ તો આપણને આને જાણીએ છીએ કે ક્યારે આને ટફ કહેવાય અને ક્યારે શું કહેવાય, એને ઇઝી કહેવાય, રાઈટ. તો આ સેક્શનના કારણે, અને એની સાથે સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ બીજા સેક્શનની, હે ને, જેમ કે ઇકોનોમિક્સની વાત કરીએ આપણે, તો ઇકોનોમિક્સ બી ઓલમોસ્ટ આપણે જોઈશું તો ડીવાયએસઓમાં એના કરતાં શું હતું, થોડા ઇઝી હતું. વધારે ક્વેશ્ચન જેમને પૂછ્યા હતા ને ડાયરેક્ટલી ફેક્ટના પૂછી લીધા હતા. બટ એસટીઆઈ છે તો એસટીઆઈમાં શું હતું, જે ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સમાં થોડા ક્વેશ્ચન એવા હતા જેને આપણે શું કહી શકીએ છીએ, ટફ કહી શકીએ છીએ. બાકી તો પંચવર્ષીય યોજનાના ક્વેશ્ચન હોય કે જે બીજા ક્વેશ્ચન હોય બધા શું હતા, ઇઝી હતા. મોડલ્સવાળો ક્વેશ્ચન તો ડીવાયએસઓમાં બી એમને પૂછી લીધું હતું. તો જો પેપર ઉપર આપણે શું કર્યું હોય, પ્રેડિક્ટ કર્યું હોય કે ભાઈ પંચવર્ષીય યોજનાના આ કઈ રીતે ક્વેશ્ચન પૂછે છે અને એના આધારે આપ જાઓ તો પછી આપ આન્સર લગાવી શકતા હતા, રાઈટ. ભૂગોળની જ્યારે આપણે વાત કરીશું તો ભૂગોળ જે એસટીઆઈનો હતો એ ટફ હતો, ડીવાયએસઓનો ભૂગોળ એકદમ ઇઝી હતો. સીધું ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ઇન્ડિયન જ્યોગ્રાફીથી
પહેલો સરોવર ક્યાં, પહેલો સરોવર ક્યાં, પહેલી નદી ક્યાં, બસ આ જ ક્વેશ્ચન બધા પૂછી નાખ્યા હતા. જ્યારે આપ એસટીઆઈની વાત કરશો ને તો એસટીઆઈમાં જે જ્યોગ્રાફી છે, જ્યોગ્રાફીમાં આ લોકોએ ફિઝિકલ જ્યોગ્રાફી ઉપર બી ગયા, હે ને, વાયુ સમુચ્ચયનું ક્વેશ્ચન પૂછ્યું, એર માસનું, હે ને, વધુમાં વધુ આપ વાંચો છો, શું વાંચો છો, વાતાગ્ર વાંચો છો, રાઈટ. એર માસ તો વાંચતા નથી, તો એર માસનું બી ક્વેશ્ચન પૂછ્યું. અને શું પૂછ્યું એમને વાતાગ્રહનો ક્વેશ્ચન બી પૂછ્યો, ફ્રન્ટનો ક્વેશ્ચન બી પૂછ્યો ને, કે ચક્રવાતમાં કેવા પ્રકારના ફ્રન્ટનું શું થાય છે, નિર્માણ થાય છે. સાથે સાથે જે પૃથ્વીની આંતરિક સંરચના છે ત્યાંથી બી ક્વેશ્ચન પૂછ્યું, બ્રહ્માંડથી બી ક્વેશ્ચન પૂછ્યું. મતલબ જે આપણા ફિઝિકલ જ્યોગ્રાફી છે એના ફિઝિકલ જ્યોગ્રાફીથી ક્વેશ્ચન શું કર્યા છે, એમને વધારે પૂછ્યા છે. અને જ્યારે બી ફિઝિકલ જ્યોગ્રાફીથી ક્વેશ્ચન થાય છે તો એ જ વ્યક્તિનું સાચું થાય છે જેને શું કર્યું છે, જ્યોગ્રાફીને સમજ્યું છે. બાકી ફેક્ચ્યુઅલ વાળા તો શું હોય છે, ગુજરાત અને ઇન્ડિયાના જ્યોગ્રાફીમાં પ્લેસીસ ગોખીને જાય છે કે પહેલો સરોવર ત્યાં, પહેલી નદી ત્યાંથી નીકળે છે, પહેલો પહાડ ત્યાં, અને પહેલો પહાડ જીવનમાં ત્યાં, હે ને. આ લોકોએ શું નથી કર્યું, આ લોકોએ એસટીઆઈમાં પહાડ પૂછ્યું પણ એના પ્રકાર ઉપર પૂછ્યું, રાઈટ, એના લોકેશન ઉપર નથી પૂછ્યું. તો ક્યાંક ને ક્યાંક જ્યોગ્રાફી બી આપણે કહીશું કે જે એસટીઆઈ છે ને, એસટીઆઈમાં શું છે, જે ડીવાયએસઓ છે, ડીવાયએસઓ કરતાં થોડો ટફર સાઇડ ગયો છે, હે ને, થોડું ટફર સાઇડ ગયો છે. તો એસટીઆઈમાં સાયન્સ એન્ડ ટફ થયો, જ્યોગ્રાફી થોડો ટફ થયો, હે ને, ઇકોનોમિક્સના થોડા ક્વેશ્ચન ઓડ હતા. એની સાપેક્ષમાં જ્યારે આપણે ડીવાયએસઓની વાત કરીએ તો ડીવાયએસઓમાં આપણે કહી શકીએ છીએ કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી થોડું મોડરેટ હતું એના કરતાં. એની સાથે સાથે જ્યોગ્રાફી શું હતું, તો જ્યોગ્રાફી એકદમ ઇઝી હતું ને, આપણે ડીવાયએસઓમાં જ્યોગ્રાફીને ઇઝી કહીશું. કરંટ અફેર્સ બંનેમાં આપ કહેશો તો બંનેમાં થોડું ઓફબીટ એ લોકોએ પૂછ્યું, હે ને. ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ એના ઉપર થોડું વધારે ભાર મૂક્યું, એવી ઘટનાઓ ઉપર વધારે ભાર મૂક્યું જેનું શું છે, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. અને જે આપ જોશો કે બેઝિકલી જે સ્પેસ ક્રાફ્ટ એ બધું પૂછ્યું એ બી તેમને ઇન્ટરનેશનલ એજન્સીના, સ્પેસ એક્સની એજન્સીના પૂછ્યા, રાઈટ. સાથે સાથે જે ગ્લેશિયર, રાઈટ, એનો બી ક્વેશ્ચન હતો. તો બે એક ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સનો જ ક્વેશ્ચન હતો ને, કે કઈ સૌથી મોટું ગ્લેશિયર જે છૂટો પડ્યો છે અત્યારે. તો એ જે કરંટ અફેર્સ છે એ આપ કહી શકો છો કે ભાઈ શું છે, બંનેમાં ઓલમોસ્ટ સરખું જ, હે ને. એ વાત જુદી છે કે છેલ્લે આપણે થોડું કરંટ અફેર્સ બનાવ્યું, તેની નોટ્સ બનાવી હતી. તો એસટીઆઈમાં ઘણા બધા ક્વેશ્ચન એનાથી થયા બી હતા, બટ હવે કહેવાનો કોઈ મતલબ નથી, કેમ કે જીવનમાં શું નથી કર્યું, આપણે એનો પ્રૂફ મૂક્યો નહીં. ડીવાયએસઓમાં આપણે થોડો ટાઈમ મળી ગયો તો મૂકી દીધું હતું. એસટીઆઈમાં આપણે આરએફઓ મીન્સની બેચ ચાલી રહી હતી, અને આરએફઓ મીન્સમાં, હે ને, ફોરેસ્ટ GS3નો જે ફોરેસ્ટ છે એમાં બધા ઓટ્સ ટોપિક છે, તો એને પ્રિપેર કરવામાં વધારે ટાઈમ લાગે. તો આપણે ફોકસ કર્યું કે છોકરાઓને ભણાવી દઈએ, પ્રૂફ તો જેને માનવું હોય માને, ના માનવું હોય તો તે લેવા જાય, એનાથી કોઈ ફેર પડતો નથી, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. તો ક્યાંક ને ક્યાંક શું થઈ રહ્યો છે, જે એસટીઆઈ છે ને, એસટીઆઈ થોડો ટફર સાઇડ જઈ રહ્યો છે, અને જે ડીવાયએસઓ છે એ કહીએ છીએ આપણે થોડું મોડરેટ સાઇડ જઈ રહ્યો છે. તો એક્સપેક્ટેડ છે કે શું આવે, જે ડીવાયએસઓ છે ને એનો કટ ઓફ થોડો ઊંચો આવે. ડીવાયએસઓ અને એસટીઆઈમાં જે ડીવાયએસઓ છે તો બંને 200 માર્કની જ એક્ઝામ, પણ ડીવાયએસઓ છે, ડીવાયએસઓનો કટ ઓફ છે ને ઉપર આવશે, આપ જોઈ લેજો. અને એસટીઆઈ છે ને, એસટીઆઈનો કટ ઓફ નીચે આવશે. હવે ચલો, આ તો આપણે કહી દીધું કે ડીવાયએસઓનો ઉપર આવશે, એસટીઆઈનો નીચે આવશે, પણ કેટલું આવશે, હે ને, ક્યાં સુધી આપ એક્સપેક્ટ કરી શકો છો આને. તો જો પ્રીવિયસના ટ્રેન્ડ એનાલિસિસ કરો આપ, હે ને, તો ઓલમોસ્ટ શું થાય છે કે 72 73 ઉપર શું થઈ જાય છે, એસટીઆઈનો કટ ઓફ અટકી જાય છે. જ્યારે માર્ચમાં એક્ઝામ થઈ હતી કે ક્યારે થઈ ને, એસટીઆઈ જેનો મેન્સ હમણાં થઈ ગયો, રાઈટ, એમાં ઓલમોસ્ટ 72 કે 73ની આજુબાજુ, હે ને, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ ઓલમોસ્ટ ત્યાં જ કટ ઓફ હતું. અને પેપર બી શું હતું, આના કરતાં ઇઝી જ હતું. અને આ જે પેપર આવ્યો છે ને, હવે કહેવા માટે પેપર ઇઝી હતું, પેપર ઇઝી હતું, અને જે વધારે કહે ને પેપર ઇઝી હતું એને જ ખબર પડે છે કે ઓ માય ગોડ, જ્યારે માર્ક્સ આવ્યા તો કેવા આવ્યા, નેગેટિવ આવ્યા, રાઈટ. એ પેપર સ્ટાન્ડર્ડ પેપર હતું, ઇઝી નહોતો પેપર, રાઈટ. તો કટ ઓફ શું જ ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક શું થશે, ત્યાં જ રેન્જ જશે, જ્યાં સુધી મને લાગે છે કે અબવ ધમ 70 જો આપનું એસટીઆઈમાં બને છે, હે ને, 70 થી ઉપર 70, અને આપણે ગુજરાતીમાં આઈ થિંક 70 જ કહીએ ને, તો 70 કરતાં જો આપનું વધારે બનતું હોય છે તો ક્યાંક ને ક્યાંક આપણે શું જવું જોઈએ, મેન્સ માટે જવું જોઈએ. 70 કરતાં પ્લસ આપ જો સ્કોર કરી રહ્યા છો તો એસટીઆઈમાં મેલ માટે આપ શું કરી શકો છો, જે મેન્સની પ્રિપેરેશન છે સ્ટાર્ટ કરી શકો છો. અને ફિમેલ માટે 10 માર્ક્સ જેવું લોઅર થતું હોય છે, તો 60 પ્લસ જો ફિમેલ માટે થઈ રહ્યો છે એસટીઆઈમાં, તો 60 પ્લસ ઉપર જો આપ છો તો પછી આપ શું કરી શકો છો, મેન્સની તૈયારી કરી શકો છો. અને હવે અહીંયા જો આપણે આવું કોટ કરવું જ પડશે કે ભૂલ ચૂક લેવી દેવી, બરાબર ને, ફાઇનલ નથી, આ એક શું છે, આ એસેસમેન્ટ છે, રાઈટ. બીકોઝ આરએફઓથી આટલું તો શીખવા મળ્યું છે કે ગમે ત્યારે શું થઈ છે, ટેબલ ટર્ન થઈ શકે છે, હે ને. તો દેટ ઇઝ ધ થિંગ. આપણે કન્ફર્મ નથી કહેતા, પણ જ્યાં સુધી પ્રીવિયસ યરના એનાલિસિસ જે હે ને કટ ઓફનું છે અને પેપરનું લેવલ જોતા લાગે છે ક્યાંક ને ક્યાંક શું થવું જોઈએ, આ કટ ઓફ છે અહીંયા આવવું જોઈએ કે ફિમેલ માટે 60 પ્લસ અને મેલ માટે 70 પ્લસ, હે ને. ત્યાંથી આપ શરૂ કરી શકો છો. હવે 70 પ્લસમાં શું હશે, 70 થી 75ની રેન્જમાં ક્યાંક ને ક્યાંક ઊભો રહી જશે, હે ને. દેટ ડિપેન્ડ્સ અપોન, પણ જો આપ આટલી ક્લોઝ છો તો એક્ઝેક્ટ તો આપ ના કહી શકો, તો 70 પ્લસ છો તો બેટર છે કે આપ શું કરો, મેન્સની પ્રિપરેશન કરો. અને અત્યારે બી આપ અહીંયા જો તો શું થઈ રહ્યું છે, અત્યારે તો કોઈ પ્રિલિમ થઈ નહીં રહી, હે ને, કોઈ નોટિફિકેશન બી નથી જીપીએસસીની કે ભાઈ પ્રિલિમ અહીંયા અત્યારે જ ફ્રી છો. તો ફ્રી છો તો શું કરો, એ ટાઈમને યુટિલાઇઝ કરો, મેન્સની તૈયારી કરી લો પૂરીની પૂરી. પાસ થાઓ કે ના થાઓ પ્રિલિમમાં દેટ ઇઝ, હે ને, અધર થિંગ. તૈયારી તો કરી લો, મેન્સની આખી તૈયારી તમારી પૂરી હશે ને તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પ્રિલિમ આવશે
તો પ્રિલિમમાં જો પાસ હશો તો શું હશે, મેન્સ પહેલાથી તૈયાર હશે, તો આપણા સિલેક્શનના ચાન્સ વધી જશે. ક્યારેક બી આપણે યુપીએસસીનો એસ્પાયરન્ટ જોયા હોય અને કે દિલ્હીમાં કહીને જેને કોચિંગ કરી હોય યુપીએસસીમાં પ્રિલિમ્સની બેચ ક્યારેક ચાલતી જ નથી, પ્રિલિમનો કોર્સ ક્યારેક હોતો જ નથી. હે ને, સીધું શું હોય છે, કોચિંગ ત્યાં મેન્સની જ હોય છે. ઓનલાઈન મીડિયમથી ચલો આપણે પેનડ્રાઈવ વેનડ્રાઈવ કોર્सेस ભલે મળી જાય પ્રિલિમના, પણ ઓફલાઈનમાં ક્યારેક પ્રિલિમની કોચિંગ જ નહીં થતી, સીધી મેન્સની જ કોચિંગ હોય છે. કેમ કે મેન્સના બધા સબ્જેક્ટ પ્રિલિમમાં આવતા હોય છે, તો મેન્સના સબ્જેક્ટ જો ડીપમાં ભણશો તો આપ શું કરશો, ઓબ્જેક્ટિવ કરી જ લેશો, એવી શું હોય છે એમની ધારણા હોય છે. અને મેન્સની તૈયારી બધા લોકો કરે છે, કેમ કે બધા લોકો એમને બી ખ્યાલ છે કે જ્યાં સુધી મેન્સ ક્લિયર નહીં થાય ત્યાં સુધી શું નહીં મળવાની, જોબ તો મળવાની નથી, રાઈટ. એટલા માટે શું છે, જે મેન્સની પ્રિપરેશન છે મેન્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરે છે. આપને બી શું નહીં થાય, જ્યાં સુધી મેન્સ ક્લિયર નહીં થાય ત્યાં સુધી જોબ તો મળવાની નથી. અને આપણે અહીંયા આવ્યા છીએ રાઈટ તૈયારી કરવા, તો એવું ટેગ લેવા તો આવ્યા નથી કે ભાઈ પ્રિલિમ પાસ કરી લીધી, બટ ઓબ્વિયસ છે ને, સસ્ટેન કરી રહ્યા છો એટલા માટે કે શું થશે, જોબ મળશે ને, જોબ મળશે તો આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થશે જીવનમાં, રાઈટ. તો એ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટે આપણે પ્રિલિમ અને મેન્સ બંને હર્ડલ કાઢવું પડશે, રાઈટ. તો જ્યારે બી આપણી પાસે સમય હોય ત્યારે શું કરવું જોઈએ, આપણે પ્રિપરેશન કરી લેવું જોઈએ. અત્યારે જેમ કે આપ જોઈ રહ્યા છો જીપીએસસીનું શું નથી, કોઈ નવો નોટિફિકેશન નથી, હે ને, નેક્સ્ટ પ્રિલિમ ક્યારે આવશે એની જાણકારી અત્યારે આપણી પાસે નથી. નો ડાઉટ 2022માં હશે, રાઈટ, બટ અત્યારે તો આપણી પાસે જાણકારી નથી. અને જ્યારે બી નોટિફિકેશન આવશે ત્યારે આપણે ખબર પડશે કે હવે પ્રિલિમ ક્યારે છે, અને એના પછી આપણું શું થશે, જે પીટી બટન છે પીટી બટન પ્રેસ થશે. તો અત્યારે જે આપણું શું છે, આ ગેસ્ટેશન પીરિયડ છે, રિલેક્સેશનનો પીરિયડ છે, એને રિલેક્સ કરવા કરતાં શું કરો, આપ જે મેન્સની પ્રિપરેશન છે ને, મેન્સની પ્રિપરેશન ઉપર જોર મારો. હે ને, હું એવા ક્રાઉડને ખાસ કહીશ જે ડેડિકેટલી શું કરી રહ્યા છે, જીપીએસસી માટે પ્રિપેર કરી રહ્યા છે. હે ને, કેમ કે કન્સર્ન ક્રાઉડ એવું બી હોય છે કે જે ક્લાસ 3 ને લઈને વધારે કન્સર્ન હોય છે, પણ જ્યારે બી સુપર ક્લાસ 3 ની આવી એક્ઝામ આવે છે તો ફોર્મ ફિલ કરી દેતો હોય છે. અને જો સારી ક્લાસ 3 ની તૈયારી કરીએ છે ને તો આ પ્રિલિમ કાઢી બી શકે છે, કેમ કે ઘણા બધા ક્વેશ્ચન કેવા હોય છે, ફેક્ચ્યુઅલ હોય છે, બટ એ લોકોથી મેન્સ નહીં નીકળે આટલા ટૂંક સમયમાં, રાઈટ. અને જ્યારે બી શું આવશે, થોડું મેન્સની તૈયારી કરવા લોકો આવશે તો ક્યાંક ને ક્યાંક શું થશે, ક્લાસ 3માં થોડી બી હલચલ થશે કે કોઈ નોટિફિકેશન આવ્યો, કોઈ બી એક્ઝામની ડેટ અનાઉન્સ થઈ તો ફટ દઈને એમાં ભાગી જાય છે. તો એ લોકોને આ રીતે પોતાનું જે એફર્ટ છે ખરાબ ના કરવું જોઈએ, રાઈટ. જો ક્લાસ 3 ની પ્રિપરેશન કરી રહ્યા છે ડેડિકેટલી તો પછી એને ચાલુ રાખે, એ અત્યારેથી મેન્સની પ્રિપરેશન ચાલુ ના કરે. ઇન કેસ જો કટ ઓફ ક્લિયર થાય છે અને કોઈ ક્લાસ 3 ની એક્ઝામ નથી દેખાતી એમને, તો પછી એમને કરવું જોઈએ, અત્યારથી ના કરવું જોઈએ. પણ જે લોકોને જીપીએસસીની જે એક્ઝામ આપવાની છે એને ક્લાસ 3માં પહેલાથી સિલેક્શન લઈ ચૂક્યા છે, અધરવાઇઝ શું છે, જેમનું ગ્રેજ્યુએશન છે, રાઈટ, એ સારા ફિલ્ડનું છે, મતલબ એન્જિનિયર છે કે પછી બી ફાર્મા છે, અને જીપીએસસીને શું કરે છે, પોતાના રેપોની જોબ માને છે, તો પછી એ લોકોને તો મેન્સની તૈયારી કરી જ લેવું જોઈએ. આ બધા કેલ્ક્યુલેશનમાં ના પડવું જોઈએ, ને બધું કેલ્ક્યુલેશન એ લોકો માટે છે બી નહીં. બટ એવા લોકો જેને શું હોય છે, એવું હોય છે કે ભાઈ પ્રિલિમ ક્લિયર થઈશ તો જ પછી હું મેન્સની શું કરીશ, તૈયારી કરીશ, એવા લોકો માટે છે. પણ હું પર્સનલી એવું માનું છું કે મેન્સની તૈયારી શું થવું જોઈએ, આપણે પ્રિલિમ્સનો માર્ક્સ જોયા વગર જ કરવી જોઈએ. કેમ કે જો આપ અહીંયા તૈયારી કરવા આવ્યા છો તો એક પ્રિલિમ્સ આપવા નહીં આવ્યા, બીજી બી પ્રિલિમ્સ આપશો, અને આ પ્રિલિમ ભલે ક્લિયર નહીં થઈ, નેક્સ્ટ પ્રિલિમ શું થઈ શકે છે, જો આપ સારી તૈયારી કરશો તો ક્લિયર થશે જ. અને તૈયારી કરવા આવ્યા છો તો આ જ વિચારીને આવ્યા છો કે ભાઈ શું કરીશું, એક્ઝામ ક્લિયર કરીશું અને સિલેક્શન લઈશું, છે કે નહીં. તો એટલા માટે શું કરવું જોઈએ, આપણે તૈયારી કરવી જોઈએ, રાઈટ. તો દેટ ઇઝ આઈ થિંક. તો આના કરતાં વધારે જો આપનું હોય 70 અને 60, મેલમાં 70+ અને ફિમેલમાં 60+, તો આપ શું કરી શકો છો, જે એસટીઆઈ મેન્સ છે એસટીઆઈ મેન્સની તૈયારી શરૂ કરી શકો છો. હવે એવા લોકો જે લોકો શું કરે છે, એસટીઆઈ મેન્સની તૈયારી શરૂ કરે છે, તો એમને ડીવાયએસઓ મેન્સની તૈયારી કેવી રીતે કરવાની એવું ક્વેશ્ચન પૂછવાની જરૂર નથી. કેમ કે એસટીઆઈ અને ડીવાયએસઓ બંનેની મેન્સની તૈયારી શું છે, સરખી જ છે. એના ભલે વાણિજ્ય સંચાલન શું કરે છે, લોકો એસટીઆઈમાં લખી દે છે, પણ એ વાણિજ્ય સંચાલનના શું છે, જે સિલેબસ છે આપ જોશો એમાં બધા ટોપિક્સ એને કોના લીધા છે, બધા ટોપિક્સ એને ઇકોનોમિક્સના જ લઈ લીધા છે. એક બે જે આકારણીના ટોપિક છેલ્લા લાસ્ટમાં લખતા હોય છે, પણ એનાથી ક્યારેય ક્વેશ્ચન પૂછતા જ નથી. ક્વેશ્ચન હંમેશા આપ જોશો નાણાકીય નીતિ છે, ડેફિસિટ છે, ટેક્સ છે, જીએસટી વાળો હોય ને, ડબલ્યુપીઆઈ, સીપીઆઈ છે, આનાથી જ ક્વેશ્ચન શું કરતા હોય છે, પૂછતા હોય છે. એફડીઆઈ, એફઆઈઆઈ છે, આનાથી જ બધા ક્વેશ્ચન પૂછતા હોય છે, રાઈટ. તો એ બધા ટોપિક કોના છે, ઇકોનોમિક્સના જ છે. તો ઓલમોસ્ટ શું થઈ રહ્યું છે, જે સિલેબસ છે સરખો જ થઈ રહ્યો છે, બસ ખાલી ગુજરાતી અને ઇંગ્લિશમાં શું હોય છે. જ્યારે એસટીઆઈની એક્ઝામ હોય છે તો એસટીઆઈની એક્ઝામમાં એ લોકો જે ટેક્સ રિફોર્મ્સ છે એને લઈને શું હોય છે, રિપોર્ટ રાઇટિંગ, સ્પીચ, આવું બધું પૂછતા હોય છે ને. ખાસ કરીને જીએસટી કાઉન્સિલના જે બી નિર્ણયો છે એના આધારિત શું કરતા હોય છે, એ લોકો લેંગ્વેજમાં ટચ કરતા હોય છે, તો એના ઉપર થોડું વધારે ફોકસ આપણે રાખવાનું હોય છે. બાકી કોઈ ડિફરન્સ આપ ખાસ લાવતા નથી. અને એસટીઆઈ અને ડીવાયએસઓ શું થાય છે, બંને સેમ લાઈન ઉપર જાય છે. તો બંને સેમ લાઈન ઉપર જાય છે તો બંનેની સાથે સાથે તૈયારી થઈ જશે. આપણે બંને એક્ઝામ આપી હોય તો બી આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તો બંનેમાં ક્વોલિફાય થઈ રહ્યો તો બે અલગ અલગ બેચ જોઈન કરું, જીવનમાં શું કરું, બરાબર ને, એવું કશું કરવાની જરૂર નથી. એને એક જ લાઈન ઉપર શું થાય છે, બધી પ્રિપરેશન થાય છે. બટ જો ખાલી આપ ડીવાયએસઓની એક્ઝામ આપીને આવ્યા છો તો બટ ઓબ્વિયસ છે આપ શું હશો, ડીવાયએસઓને બી લઈને કન્સર્ન હશો કે સર તમે એસટીઆઈનું શું કીધું, કટ ઓફ તો કીધું પણ ડીવાયએસઓનું કીધું જ નથી. તો જો ડીવાયએસઓમાં જેમ કે આપણે પહેલા બી એનાલિસિસ કરીને બતાવ્યું કે તમને શું હતા, આમાં જે સેક્શન હતા કમ્પેરેટિવલી ઇઝી હતા એસટીઆઈની એક્ઝામ કરતાં, તો બટ ઓબ્વિયસ છે આનો શું થશે, જે કટ ઓફ છે થોડું હાયર સાઇડ જશે. હવે હાયર સાઇડમાં કેટલું હાઈ જઈ શકે છે, તો જ્યાં સુધી મને લાગે છે ને કે આ મેલ માટે અરાઉન્ડ 80 ની આજુબાજુ ટચ કરાવી શકે છે આ વખતે, હે ને. કેમ કે પેપર સેટ પેપર હતો
અને જે સારી તૈયારી કરવાવાળા લોકો છે એ લોકોનો સ્કોર થઈ રહ્યો છે, ડીવાયએસઓમાં સ્કોર થઈ રહ્યો છે, બરાબર ને. તો 75 થી 80 ની રેન્જ આપણે કહીશું. 80 અપ છે તો બહુ વધારે પ્રોબેબિલિટી છે કે શું થઈ જશે, થઈ જ જશે. બટ જો 75 ટુ 80 છે તો બી આપણે શું કરવું જોઈએ, મેન્સની તૈયારી કરવી જોઈએ. અને જો ફિમેલ છો તો ફિમેલ માટે આપ શું કરી લો, એને 10 માર્ક્સ લોઅર કરી લો, તો દેટ ઇઝ 65 ટુ 70. તો આ રીતે તો એસટીઆઈમાં 70 પ્લસ હોય મેલમાં અને ફિમેલ માટે 60 પ્લસ હોય તો, અને મેલમાં 75 ટુ 80 ની રેન્જ હોય ડીવાયએસઓમાં તો, અને ફિમેલમાં જો 65 ટુ 70 રેન્જ હોય તો આપ શું કરી શકો છો, જે મેન્સ છે મેન્સની તૈયારી શરૂ કરી શકો છો. રાઈટ. હવે મેન્સની તૈયારી શરૂ તો કરી શકો છો, પણ મેન્સની તૈયારી કરવાની કેવી રીતે? તો જો મેન્સની તૈયારી માટે બે શું હોય છે, બે ક્રાઉડ અલગ અલગ પ્રકારના હોય છે ને બંને ક્રાઉડને અલગ અલગ પ્રકારની તૈયારી કરવી જોઈએ. એક ક્રાઉડ એવું છે જે જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ આપી ચૂક્યો છે મેન્સની, બીજી બી શું આપી ચૂક્યો છે, આ સુપર 3 ક્લાસ 3 ની મેન્સની એક્ઝામ આપી ચૂક્યો છે. તો જો આપ પહેલાથી મેન્સની એક્ઝામ આપી રહ્યા છો અને પહેલાથી આપણે શું કરી રાખી છે, મેન્સની કોચિંગ કરી રાખી છે, તો ફરીથી આપણે કોઈ કોચિંગ જોઈન કરવાની જરૂર છે નહીં. નો ડાઉટ આપણે પોતે કોચિંગ ચલાવીએ છીએ, બટ આપણે બી શું હતા, ક્યારેક ને ક્યારેક એસ્પાયરન્ટ રહી ચૂક્યા હતા. રાઈટ. આપણે બી આ બધી તૈયારીઓ કરી જ, એમ આવીને તો આપણે સીધા બોલવા નહીં લાગીશું, બરાબર ને. બટ ઓબ્વિયસ છે આપણે બી એક્ઝામિનેશન ઘણી બધી આપી હશે. તો અમારામાં શું હતું, એક જ હતું કે ભાઈ કોચિંગ શું કરો, એક જ વખત કરો. કેમ કે કોચિંગ હોય છે એના માટે, આપણે આઈડિયા લેવા માટે. આપણે પ્રિલિમ માટે કોચિંગમાં એક વખત આઈડિયા લીધું કે પ્રિલિમમાં બધા સબ્જેક્ટ આ રીતે વાંચવાના છે, પછી પોતે પ્રિપેર કરો. મેન્સમાં એક વખત આપણે આઈડિયા મળી ગયું કે ભાઈ મેન્સના સબ્જેક્ટ કેવી રીતે પ્રિપેર કરવાના હોય છે, હે ને, કોઈ બી ટોપિકને કેવી રીતે જોવાનું હોય છે મેન્સની દૃષ્ટિથી. રાઈટ. કેવી રીતે આન્સર રાઇટિંગ કરવાની હોય છે, એક વખત આપણે શું થઈ જાય, મેન્સના બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, પછી આપ શું કરી શકો છો, પોતે એ સબ્જેક્ટ્સને તૈયાર કરી શકો છો, એ તૈયારી આગળ વધારી શકો છો. હા, બટ એ કોચિંગ પ્રોપર કોચિંગ હોવી જોઈએ, હે ને. પછી એમાં એવું ના હોવું જોઈએ કે ભાઈ પહેલી બુક લઈ આવજો, આજે એમાં ટિક કરાવી દઈશ, પહેલી બુક લઈ આવજો એમાં આજે ટિક કરાવી દઈશ, હે ને, આવા ક્વેશ્ચન પૂછાય છે આવું લખવું જોઈએ, આવા ક્વેશ્ચન પૂછાય છે આવું લખવું જોઈએ. રાઈટ. એનાથી આપ કશું સમજી ના શકો, હે ને. સાંભળવામાં સારું લાગે, પણ એ સારું બી શું લાગે છે, 1-2 દિવસ જ લાગે છે, અને 1-2 દિવસ પછી સાંભળવાનું બંધ અને જીવનમાં કોચિંગ બંધ. રાઈટ. આવું થઈ જાય છે. તો એવું નહીં હોવું જોઈએ. પ્રોપર એક જે રીતે આ પ્રિલિમમાં ભણતા હોય છે એ રીતે પ્રોપર ટોપિક વાઇઝ શું કરવું હોય છે, મેન્સમાં બી આપણે ભણવાનું હોય છે. એ રીતે પ્રોપર એક વખત આપ તૈયારી કરી લેશો ને તો પછી મેન્સમાં આપણે શું નહીં આવશે, પ્રોબ્લેમ નહીં આવશે, હે ને. જેમ કે ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એમાં આપણે ખબર હોય તો શું હોય છે, જે લખવાનું સેન્ટેન્સીસ હોય છે, કાર્ડ હોય છે, જુદા જુદા થઈ જાય છે, હે ને. જેમ કે રિપોર્ટ રાઇટિંગ છે તો હંમેશા શું હોય છે, પાસ્ટ ટેન્સમાં જ ચાલતી હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. રાઈટ. લેમેન લેંગ્વેજ આપ યુઝ કરો છો જ્યારે શું હોય છે, જે બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ બતાવતો હોય છે, હે ને. બટ આપ વધારે એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ યુઝ કરતા હો છો જ્યારે આપ શું કરતા હો છો, જ્યારે આપ રિપોર્ટ રાઇટિંગ કે પછી પ્રેસ રિલીઝ કે પ્રેસ અપીલ લખતા હોય છો. હવે પ્રેસ રિલીઝ છે એ બી ડિફરન્ટ છે, પ્રેસ અપીલ છે એ બી ડિફરન્ટ છે. તો પ્રેસ રિલીઝ કેવી રીતે લખવાની હોય છે, પ્રેસ અપીલ કેવી રીતે લખવાની હોય છે, રાઈટ. એ બધું આપણે શું મળી જાય છે, કોચિંગથી મળી જાય છે. તો એના કારણે શું કરવું જોઈએ, આપણે એક વખત તો કોચિંગ કરવી જોઈએ. એક વખત જો આપ કરી ચૂક્યા છો તો હવે શું છે, જે કરંટ આધારિત વિષયો છે, કરંટ આધારિત વિષયોના કરંટ ઇસ્યુઝ જો, જે સ્ટેટિક સબ્જેક્ટ છે એને રિવાઇઝ કરો, કોઈ એક મોક ટેસ્ટ સિરીઝ લગાવો, હે ને, અને શું કરો, મસ્ત રીતે મોક ટેસ્ટ લખો અને પ્રેક્ટિસ કરો. રાઈટ. અનનેસેસરી કોચિંગમાં ટાઈમ વેસ્ટ કરો નહીં. હા, પણ જો નથી કરી એક વખત પ્રોપર, અદરવાઇઝ જો પહેલા કરી બી છે તો એવી કરી છે કે નામ માત્રની કરી છે, તો એકવાર આપણે ગાઈડન્સ લેવું જોઈએ. હવે ગાઈડન્સ લેવા માટે ઘણા બધા શું છે જીવનમાં લોકો છે, અને એ લોકોમાંથી શું છે, આપણે બી એક લોક છીએ. હવે આપણે લોક કેવી રીતે તમને શું કરીએ છીએ, જે મેન્સ છે મેન્સમાં હેલ્પ આઉટ કરી શકીએ છીએ. તો અત્યારે આપણે મેન્સમાં આપણે ખબર હોય તો ઓનલાઈન એન્ડ ઓફલાઈન બંને રીતથી આપણે શું કરીએ છીએ, હેલ્પ કરીએ છીએ. જેમ કે આપણી એપ્લિકેશન આપને ખબર છે, રાઈટ. આજથી ઓલમોસ્ટ 3 મહિના આપણે આપણી એપ્લિકેશન લોન્ચ કરી હતી, MGPSC, અને એ એપ્લિકેશનમાં આપણી મેન્સની બેચ બી છે અને જે પ્રિલિમ્સ છે પ્રિલિમ્સની બેચ છે, બંને બેચો છે. રાઈટ. તો જે લોકો પ્રિલિમ્સ અત્યારે બી જેમને પ્રોબ્લેમ થઈ રહી છે તો પ્રિલિમ્સની બેચ જોઈ શકે છે એમાં. અને જે લોકોને એવું લાગે છે કે હવે ખાલી પીરિયડ છે તો મને હવે શું કરવું છે, પ્રિલિમ્સ સાથે મેન્સની બી તૈયારી કરી લેવી છે, એ લોકો, અને એવા લોકો જે લોકો આ કટ ઓફ શું થઈ રહ્યું છે, ક્લિયર થઈ રહ્યો છે અને મેન્સની તૈયારી કરવી જ છે તેને, એ લોકો, એ બંને લોકો શું કરી શકે છે, આપણી જે ઓનલાઈન બેચ છે એમાં જોડાઈ શકે છે. ઓનલાઈન બેચમાં આપણા જે લેક્ચર છે રેકોર્ડેડ પ્લસ લાઈવ ફોર્મમાં આવશે. જો આખું ને આખું લાઈવ શું નહીં થઈ શકે, સિલેબસ નહીં પૂરું થઈ શકે, આપણે બી સમજવું જોઈએ, કેમ કે 2 જ મહિનાનો શું છે સમય છે, નવેમ્બરમાં તો એક્ઝામ જ આપશો. તો આપણી હમણાં જે બેચ છે એમાં 136 લેક્ચર તો અપલોડેડ જ છે, હે ને. એમાં આખું શું છે, એમાં આખું જીવનમાં ગુજરાતીનો સિલેબસ અપલોડેડ છે, ઇંગ્લિશનો સિલેબસ અપલોડેડ છે, હે ને, સાયન્સ એન્ડ ટેક અપલોડેડ છે, ઇકોનોમિક્સ અપલોડેડ છે, રાઈટ, એથિક્સ અપલોડેડ છે, પબેટ અપલોડેડ છે, રાઈટ. એવા બધા લેક્ચર્સ તો અપલોડેડ છે. હવે જે કરંટ આધારિત વિષયો છે જેમ કે ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, બંધારણ છે, હે ને, કરંટ અફેર્સ પોતે કરંટ અફેર્સ જ, એવા લેક્ચરો આપણે શું આપીશું, હવે તમને લાઈવ સ્વરૂપે આપીશું. શેના સ્વરૂપે? લાઈવ સ્વરૂપે. એના એપ્લિકેશનમાં સીધું લાઈવ આવશે. ચેટ બોક્સમાં આપ આપના ડાઉટ બી શું કરી શકો છો, જે પૂછવાનું છે એ પૂછી શકો છો, રાઈટ. એનાથી શું થઈ જાય, આપણું જે સિલેબસ છે સિલેબસ આરામથી કમ્પ્લીટ થઈ જાય, અને એક હોલિસ્ટિક તૈયારી આપણી શું થઈ જાય, એ થઈ જાય. ઓકે. તો આ રીતે ઓનલાઈન માધ્યમમાં આપણી ડીવાયએસઓ અને STI ની બેચ છે, રાઈટ. આપ જશો આપણા MGPSC ના એપ્લિકેશન ઉપર,
प्ले स्टोर पर भी आपने मળી जैसे एप स्टोर पर जो आप छो है ना आईफोन में आपने जो यूज करवी है तो माय इंस्टीट्यूट है ना माय इंस्टीट्यूट एप्लिकेशन डाउनलोड करजो एम आपणो ORG कोड नाखवानो होय छे अमारा एप्लिकेशन दैट इज GQBWF जेवी रीते GQBWF आप नाखशो तो आपणी एप्लिकेशन जे रीते शुं होय छे एंड्रॉइड मोबाइल फोन में खुले छे ए रीते शुं खुली जशे आपने iOS फोन में खुली जशे पण जो आपने आ प्रोसिजर तरफ लागे तो जेटला भी iOS वाळा छे ने आपने एक वखत कॉल करे आमां आपणे नंबर आपेलो छे आपणो 9978504709 तो आपणे तमने शुं करीशुं जे iOS छे iOS मोबाइल ની भी जे पद्धति छे बतावी दईशुं कि एमां केवी रीते एप्लिकेशन चाले छे तो एंड्रॉइड माटे भी है आईफोन माटे भी है डेस्कटॉप वर्जन भी है लैपटॉप वर्जन भी है ना कोई भी मीडियम शू हे जो अपनी पास ऑनलाइन नो हे तो आप शू करशो अपना जो लेक्चर है लेक्चर्स आराम थी जोई शकशो एक लेक्चर आप केटली वखत भी जोई शको छो एना उपर कोई लिमिट है नहीं जे पीडीएफ होय छे पीडीएफ भी शू है आमां अपलोडेड ज होय छे राइट तो आ हती आपणी ऑनलाइन बेच आ ऑनलाइन बेच में जो आप जोड़ाओ छो राइट तो बधा लेक्चर्स तो मळशे ज एनी साथे साथे आपणे शुं आपीवानी छे बे फूल लेंथ मॉक टेस्ट सीरीज भी आपने आपवाना छे ए बे लेंथ फूल लेंथ मॉक टेस्ट सीरीज आप ऑनलाइन माध्यमथी भी आपी शको छो ऑनलाइन माध्यमथी मतलब मारू गांधीनगरमां जे सेंटर छे त्यां बी आवीने आप आरामथी आपी शको छो एनी जे इवेल्युएशन छे तो करवामां आवशे साथे साथे जे मॉडल आंसर की छे मॉडल आंसर की भी आपने आपवामां आवशे ओके तो आ छे आपणी मेन्सनी बेच हवे आ मेन्सनी बेच जे ऑनलाइन छे है ना ए लोको परचेज नहीं करवा इच्छता कि भाई मारे शुं करवुं छे ऑफलाइन ज कोचिंग करवी छे ऑनलाइन नहीं करवी तो ए लोको माटे भी एक समाचार छे जो बेसिकली आपणी जे ऑफलाइन बेच भी चालू थई रही है ऑफलाइन बेच क्यारे चालू थई रही है तो 24 ऑगस्ट थी चालू थई रही है क्या चालू थई रही है तो जीवन में गांधीनगर में चालू थई रही है गांधीनगर में राइट उमिया कॉम्प्लेक्स प्लॉट नंबर 1603 प्रथम माळ इन्क्वायरी ऑफिस की बाजू में सेक्टर 3A राइट त्या आपणी ऑफलाइन बेच अभ्याम एकेडमी जे हमारी एकेडमी है राइट भावनगर बेज एकेडमी है जेनुं शुं कर्युं छे हवे अमे गांधीनगर में भी ब्रांच ओपन कर्युं छे त्यां ज आपणी ऑफलाइन बेच हवे आपणे ओपन करी रह्या छे 24 ऑगस्ट थी सवारे 7 वागे केटला वागे जीवन में सवारे 7 वागे 7 થી 10 वाग्यानो टाइम है राइट एमां आपना 2 कलाकना लेक्चर अने डेली टेस्ट इन द सेंस जे लेक्चर आप चालशे एनी अने जे मटीरियल मैं आपीशुं एना आधारे तमे शुं लईशुं डेली आपनी टेस्ट लईशुं राइट ए 3 कलाकनो प्रोग्राम आपनुं शुं रहेशे 7 to 10 अवर्सनो रोज 24 ऑगस्ट थी रहेशे ऑफलाइन बेच में बधा विषयों आपने ऑनलाइन ऑफलाइन ज भणाववामां आवशे अने बधा विषयोनो शुं छे जे तैयारी छे आपनी ऑफलाइन ज थशे हाँ पण जे ऑफलाइन बेच में जोड़ाशे एने ऑनलाइन बेच शुं आपवामां आवशे फ्री आपवामां आवशे जे एप्लिकेशन अत्यारे आपने एक्सेस करवानुं हूँ कहूं छुं राइट एनुं एक्सेस आपने आपवामां आवशे ज ते जो एने आपने ऑफलाइन में एक्सेस मळवानुं ज छे ने तो आपने शुं नथी करवानुं जो ऑफलाइन जोड़ावानुं छे तो 24 ऑगस्ट सुधी वेट नथी करवानुं 24 ऑगस्ट सुधी वेट नथी करवानुं आप शुं करो अत्यारे MGPSC एप्लिकेशन डाउनलॉड करीने एमां जे प्रिलिम जे मेन्सनी बेच छे मेन्सनी बेचने सब्सक्राइब करो हवे मेन्स में जेटली भी आप फीस भरो छो ऑनलाइन एप्लिकेशन में ए बधी फीस शुं थई जशे आपने जयरे ऑफलाइन बेच माटे आप आवशे ऑफलाइन बेच मांथी माइनस थई जशे जेम के आपणी जे ऑफलाइन बेच छे ऑफलाइन बेचनी प्राइस छे 22000 केटली छे जीवन में 22000 अने जे आपणी ऑनलाइन बेच छे ए ऑनलाइन बेचनी फीस छे केटली तो ऑनलाइन बेचनी फीस छे 15000 केटली छे जीवन में 15000 छे बट अत्यारे आपने खबर होय तो आपणुं जे 75th इंडिपेंडन्स डे छे आवी रह्यो छे तो अमे 13 થી 16 तारीख सुधी एना आमां 25% डिस्काउंट राख्यो छे राइट અને આ 25% ડિસ્કાઉન્ટ આપને મળશે જ્યારે આપ શું નાખશો એમાં કોડ નાખશો ઇન્ડિયા 75 आप कोड नाखशो तो 25% डिस्काउंट थई जशे 15000 मांथी तो ऑलमोस्ट 11250 ની આજુબાજુ શું પડશે આ બેચ આપને પડશે તો આ 11250 રૂપિયા જ્યારે આપ ઓફલાइन માં આવશો તો ઓફલાइन માંથી 22000 માંથી માઈનસ થઈ જશે અને જે રિમેનિંગ અમાઉન્ટ છે રિમેનિંગ અમાઉન્ટ 10000 જેટલું શું કરવું પડશે આપને ભરવું પડશે તો આપની તૈયારી શું થઈ જશે જેવી રીતે તમે એપ્લિકેશન શું કરશો સબસ્ક્રાઇબ કરશો ત્યારથી જ ચાલુ થઈ જશે 24 ऑगस्ट सुधी आपने શું નહીં કરવી પડે વેટ નહીં કરવી પડે અધરવાઇઝ જ્યારે 24 ऑगस्ट आप फीस पे करशो तो પછી આ ત્યારે શું થઈશું એપ્લિકેશન અને ઓફલાइन એ બંને એક્ટિવ તો આપના થવાના જ રાઈટ તો જેટલા જલ્દી हो એટલા શું હોય છે બેટર હોય છે આપણે કહીશું તો જો આપ ઓફલાઇનમાં જોડાવાનું વિચારી રહ્યા છો તો એના જ પહેલા આપણે શું કરવું જોઈએ જે એપ્લિકેશન છે એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરી લેવું જોઈએ ઓફલાઇનમાં બી આપણે બે ફૂલ લેન્થ મોક ટેસ્ટ સિરીઝ આપવાના છે આપને એની સાથે સાથે બધા લેક્ચર્સ આપવાના છે પણ ઓનલાઈન સપોર્ટ એટલા માટે કેમ કે ઓનલાઈનમાં નંબર ઓફ લેક્ચર શું છે વધારે છે અને ઓફલાઈનમાં આપણને એટલો બધો ટાઈમ્સ નહીં મળે રાઈટ તો આપને શું કરવાનું છે જેના બેઝિક્સ કમજોર હોય તો એ લોકો શું કરી શકે છે જે ઓનલાઈનના લેક્ચર્સ છે બધા ઓનલાઈનના લેક્ચર્સ જોઈને ત્યાંથી સમજી શકે છે અધરવાઇઝ ઓફલાઈનમાં તો આપણે ખબર છે ને કે જે સીધે કરંટ આધારિત ઇશ્યુ હોય છે અને જે મેઇન વાતો હોય છે એના જ ઉપર શું કરવામાં આવે છે ભણાવવામાં આવે છે ને બેઝિક વાતો ભણાવવામાં આવતી નથી પણ આપણું જે મેન્સની ઓનલાઈન બેચ છે ને એમાં બેઝિક જે લેક્ચર્સ એ બી આપણે શું કર્યા છે એ બી આપણે મૂકી રાખ્યા છે તો જેનો છોકરાએ પ્રિલિમ કહેવાય ને કે ભાઈ આમ બહુ મુશ્કેલીથી પાસ થઈ હોય બેઝિક્સ કમજોર હોય તો એ લોકો શું કરી શકે છે ત્યાંથી સ્ટ્રોંગ કરી શકે છે બરાબર તો ડીવાયએસઓ અને એસટીઆઈ બેચ
બંને આપણી 24 તારીખે શરૂ થવાની છે અને 24 તારીખે શરૂ થવાની છે ક્યાં? તો દેટ ઇઝ ગાંધીનગર, હે ને? તો ગાંધીનગરમાં સેક્ટર 3 માં સવારે 7 વાગે 24 ઓગસ્ટથી ચાલુ થઈ રહી છે એસટીઆઈની બેચ અને ડીવાયએસઓની બેચ, એસટીઆઈની બેચ અને ડીવાયએસઓની બેચ. બટ જો આપ 24 ઓગસ્ટ સુધી વેટ નથી કરવા ઈચ્છતા, આપને તૈયારી શરૂ જ કરી દેવી છે, તો આપ ઓનલાઈનની બેચ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જે ઓનલાઈન બેચ જો આપ સબસ્ક્રાઇબ કરો છો તો મેં તમને કીધું કે એ પૈસા શું થઈ જશે? આપને ઓફલાઈનમાંથી માઇનસ થઈ જશે. અને જો આપને ખાલી ઓનલાઈન તૈયારી કરવી હોય તો આપ ખાલી ઓનલાઈન બી તૈયારી કરી શકો છો ને. ઓનલાઈન બી બધા લેક્ચર્સ આપણે પ્રોવાઈડ કરવાના છે. મોસ્ટ ઓફ ધ લેક્ચર પ્રોવાઈડ થઈ ગયા છે અને બીજા બધા લેક્ચર્સ જે મેં તમને કીધા એ કરંટ ઇસ્યુ આધારિત છે, લાઈવ આવવાના છે, અને કરંટ અફેર્સ બી શું આવવાનું છે? લાઈવ આવવાનું છે, રાઈટ. અને સાથે સાથે આમાં બી ટેસ્ટ સિરીઝ તો આપણે તમને આપી જ રહ્યા છે, રાઈટ. તો આ હતી વાત કે ભાઈ કટ ઓફ કેટલું રહી શકે છે ડીવાયએસઓ અને એસટીઆઈનો, રાઈટ. જે અમારી બેચ છે, રાઈટ, ઓફલાઈન અને ઓનલાઈન, એમાં કેવી સુવિધા અમે આપી રહ્યા છે, રાઈટ. આપ ખાસ યાદ રાખજો, ઓનલાઈન બેચમાં જો જોડાવો ઈચ્છો છો ને તો આપ 16 તારીખ પહેલાં જ જોડાઈ જજો. 16 તારીખના રાતે 12 વાગ્યા સુધી, કેમ કે આ જે કૂપન છે ને ઇન્ડિયા 75, આ જો 13 થી 16 સુધી શું છે એની વેલિડિટી છે. 16 તારીખ પછી આપ ઇન્ડિયા 75 નાખશો ને તો પછી આ 25% જે ડિસ્કાઉન્ટ હશે ને લાગશે નહીં આપનું, રાઈટ. તો જો આપ તૈયારી કરવા ઈચ્છો છો તો બટ ઓબ્વિયસલી શું કરો? વહેલા કરો અને થોડા ઓછા પૈસામાં કરી લો, હે ને. અનનેસેસરી પૈસા ના વેસ્ટ કરો. 16 તારીખ પછી બી લોકો લેતા જ હોય છે, આપણે ઘણી વખત જોયું છે. ડિસ્કાઉન્ટ પીરિયડ એન્ડ થયા પછી પણ લોકો લેતા જ હોય છે. આપણી જ એપ્લિકેશન ઘણા બધા લોકોએ લીધી છે, હે ને. જે ટૂંકા 3 મહિનામાં જે આપણને શું મળ્યો છે? પ્રતિસાદ મળ્યો છે છોકરાઓથી. એને જોઈને હવે આપણને ખ્યાલ આવ્યો છે કે ભાઈ ઓનલાઈન ટીચિંગનું પાવર શું છે, કેવી રીતે ઓનલાઈન માધ્યમથી શું છે. જે આપ અનટચ ક્રાઉડ છે આપણું, એના એ અનટચ ક્રાઉડને બી શું કરી શકો છો? એડ્રેસ કરી શકો છો, ક્યાં ક્યાં સુધીના લોકો સુધી પહોંચી શકો છો, રાઈટ. તો દેટ ઇઝ અ થિંગ. એના પછી બી લોકો લેતા જ હોય છે, પણ અનનેસેસરી પૈસા, વધારે પૈસા કેમ બગાડવાના જો ઓછા પૈસામાં એ જ વસ્તુ મળી રહે છે. તો જે લેવું હોય તો 16 તારીખ વહેલા જ લઈ લેજો અને કોડ લખવાનું ભૂલતા નહીં. કયો કોડ? ઇન્ડિયા 75, રાઈટ. તો આ રીતે આપ જે મેન્સ છે, મેન્સની તૈયારી કરી શકો છો. હવે જો આ મેન્સની તૈયારી અને સાથે સાથે પ્રિલિમ્સની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એની ગાઈડન્સ આપતો એક સેમિનાર બી આપણે શું કર્યો છે 15 તારીખે, હે ને, ઇન્ડિપેન્ડન્સ ડેના રોજ આયોજિત કર્યો છે ગાંધીનગરમાં જ આપણા સેન્ટર ખાતે, હે ને. સમય છે આનો સવારે 10 વાગે. આ સેમિનારમાં જો આપ આવશો તો આ સેમિનારમાં આપને ઇકોનોમિક્સની જે બુક છે, રાઈટ, ઇકોનોમિક્સની એક બુક ફ્રી આપવામાં આવશે. એની સાથે સાથે, હે ને, આ જે સેમિનાર છે, આ સેમિનારમાં જે જીપીએસસી પાસ આઉટ કેન્ડિડેટ છે અમારા, રાઈટ, એના દ્વારા આપને ગાઈડન્સ આપવામાં આવશે. મારા દ્વારા ગાઈડન્સ આપવામાં આવશે કે કેવી રીતે અત્યારે શું થઈ રહ્યું છે, જે પ્રિલિમમાં પેપર ચેન્જ થઈ રહ્યો છે, બિટવીન ધ લાઇન્સ ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા છે, એને આપણે કેવી રીતે પ્રિપેર કરવા જોઈએ, કયા રેફરન્સ સોર્સેસનો યુઝ કરવો જોઈએ, મેન્સ માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને પ્રિલિમ્સ માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, હે ને. જેટલા બી આપના ક્વેશ્ચન છે એ બધા ક્વેશ્ચનના આન્સર શું કરીશું? અમે આમાં આપીશું, રાઈટ. તો જો આપ જીપીએસસીના એસ્પાયરન્ટ છો તો એ મસ્ટ અટેન્ડ પ્રોગ્રામ છે, હે ને. બધાને અટેન્ડ કરવું જોઈએ, ભલે આ પ્રિલિમ્સ માટે હોય કે મેન્સ માટે હોય, બધા માટે શું હશે? અહીંયા કશું ના કશું તો હશે જ તે, રાઈટ. એક સારી આપણે શું મળી જશે? દિશા મળી જશે, હે ને. આટલા બધા લોકો જે આ ફિલ્ડથી જોડાયેલા છે બધા આવશે અને બધા પોતપોતાના એક્સપિરિયન્સ શેર કરશે અને એક્સપિરિયન્સથી મોટી કોઈ વસ્તુ હોતી જ નથી. આ આપને બી શું છે? આ આપને બી જીવનમાં ખબર છે, રાઈટ. તો 15 તારીખે ઓગસ્ટમાં 15 ઓગસ્ટ સવારે 10 વાગે શું કરજો? આપ સેમિનાર જરૂરથી અટેન્ડ કરજો. એની સાથે સાથે જો આપ તૈયારી કરી રહ્યા છો તો પછી આપણી ઓનલાઈન એપ્લિકેશન, રાઈટ, એને બે વખત જોઈ લેજો, એના લેક્ચર્સ જોઈ લેજો. એમાં આજે આપણે જે યુટ્યુબ ચેનલ છે MGPSC યુટ્યુબ ચેનલ, એમાં રોજે રોજ ડેમો મૂકતા જોઈએ છે, રાઈટ. એ ડેમોઝ બી આપ જોઈ શકો છો. એપ્લિકેશનમાં બી ડેમો છે, ત્યાં બી જોઈ શકો છો, રાઈટ. અને જો આપને ઓફલાઈન જોડાવવું છે તો ઓફલાઈન બી આપ શું કરી શકો છો? 24 ઓગસ્ટથી જોડાઈ શકો છો. આપ અમારી સાથે જોડાતા કે નથી જોડાતા, રાઈટ, એનાથી કોઈ એવું નથી કે અમને ખોટું લાગી જશે કે સારું લાગી જશે. જો આપને ઈચ્છા હોય અને આપને લાગે છે કે ભાઈ આપને બેનિફિશિયલ થશે તો જોડાઓ, અને જો આપને લાગે છે કે નહીં થાય તો ના જોડાઓ. હા, પણ જો આપને કોઈ ડાઉટ છે, કોઈ ક્વેરી છે, તમારી સાથે જોડાવો છો કે નહીં જોડાવો તો બી અમે શું કરીશું? જે આપને હેલ્પ છે હેલ્પ કરીશું. આપ નંબર છે 9978504709, આનો ઉપર કોલ કરીને શું કરી શકો છો? જે આપની ક્વેરી છે, જે આપના પ્રશ્નો છે મેન્સના રિલેટેડ કે પ્રિલિમના રિલેટેડ, એ શું કરી શકો છો? એ જીવનમાં પૂછી શકો છો, રાઈટ. તો હોપ સો આપણે જે વાતો કરી છે એ વાતો આપણે શું આવી હશે? ખ્યાલ આવી હશે. મેન્સની તૈયારી આપણે કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ બી આપણે શું કરવું જોઈએ? એ બી આપણે શું આવ્યો છે? ખ્યાલ આવ્યું હશે. અને જો કરવી જોઈએ તો કેવી રીતે કરવી જોઈએ, અને શું આ ઉચિત સમય છે કે નહીં મેન્સની તૈયારીનો કરવાનો, એ બી આપણે શું આવ્યો છે? ખ્યાલ આવ્યો છે, રાઈટ. તો આની સાથે હું શું કરું છું? આની સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને જીવનમાં આપ બધાને કહું છું કે ભાઈ શું કરો? મહેનત કન્ટિન્યુઅસ કરતા રહો, હે ને. જ્યારે તમારો સમય આવશે ને ત્યારે તમે આમાંથી નીકળી જશો મતલબ પાસ થઈ જશો. એ આપણને બી ખબર નહીં પડે, રાઈટ, કે આ વખતે મારું સિલેક્શન થવાનું છે. જે ટોપ કરે છે ને એને બી ખબર નહીં પડતી કે આ વખતે હું પાસ થવાનો છું, હે ને. એ રિઝલ્ટને એક દિવસ પહેલાં શું કરતા હોય છે? મંદિરમાં પ્રાર્થના જ કરતો હોય છે કે ભગવાન પ્લીઝ સિલેક્ટ કરાવી દેજો, એક વખત ભગવાન પ્લીઝ, એક વખત મીન્સ પાસ કરાવી દેજો, હે ને. તમે બીજું ના વિચારતા, એક વખત ભગવાન પાસ કરાવી દેજો.
એ તો પછી રિઝલ્ટ આવ્યા પછી ફોર્મ આવે છે. એ આપણને તો ખબર જ હતી, ટોપ જ ના છીએ, આપણે લખ્યું જ એવું હતું, કોઈને કશું ખ્યાલ હોતો નથી. રાઈટ? તો બિલકુલ ચિંતા ના કરતા, તૈયારી કરતા જાઓ. ક્યારે આપ પાસ થશો ને એ આપને બી ખબર નહીં પડે, પણ હા આ જરૂર છે કે જો આપ કન્ટિન્યુઅસલી તૈયારી કરતા રહેશો તો આપ પાસ તો થઈ જ જશો. ઓકે, તો એક હોલિસ્ટિક પ્રિપરેશન કરો, કોન્ફિડન્સની સાથે પ્રિપરેશન કરો અને થોડું એન્જોય કરીને પ્રિપરેશન કરો. અનનેસેસરી કોઈ પ્રેશર લો નહીં. હે ને, આ એક ફેઝ છે, આ ફેઝથી બધાને શું કરવાનું છે? નીકળવાનું જ. ઓકે, તો ચલો બધાને બેસ્ટ ઓફ લક, બધા મસ્ત રીતે તૈયારી કરો અને જીવનમાં ભણતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ.